એટલે વિરાટ કોહલી સચિન તેંડુલકરને રમતા જે જોઈને ઉછર્યો હતો ને એ રીતે હું એમને પરફોર્મ કરતા જોઈને ઉછર્યો છું અને હવે એમની સાથે એ ક્રીઝ શેર કરવાનો વારો આવ્યો છે, સ્ક્રીન શેર કરવાનો વારો આવ્યો છે. તો સેન્ચુરી તો હું પણ મારીને જ જઈશ. એટલે તમે આ ફિલ્મ જોઈને જ્યારે નીકળશો ને તો ત્યારે તમે દરેકે દરેક પાત્રના પ્રેમમાં હશો. બરાબર છે. કોઈએ લેશ માત્ર પોતાના એફર્ટ્સમાં કમી નથી રાખી. બધાના પાત્રો એટલા જ હાર્દ સાથે ભજવ્યા છે. અને એટલે હું એમને જો મારા આઈડલ માનતો હોઉં તો એ પણ એમ કહે છે કે ભાઈ તે આજે ડબિંગ કર્યું છે ને બોસ. એટલે મને અડધી રાત્રે એમને ફોન કર્યો છે મારું ડબિંગ સાંભળીને કે આ તે કેવી રીતે કર્યું, આ કયો અપ્રોચ હતો તારો આ કેરેક્ટર માટેનો. એટલે એ ભાવના જે છે ને એ બંને બહુ તરફથી મજા છે. પડી ને સતીશભાઈ. આ યુથનો પ્રેમ આપણી સિનેમા સાથે જે રીતે કનેક્ટ થયો છે કે વ્યોમાં ક્યાં કેનેડામાં જન્મી, ત્યાં ઉછરી, ત્યાંથી પાછી મુંબઈ આવે, પછી ગુજરાત આવે ને મારા ને તમારા કરતાં વધારે તળપદું બોલી શકે છે રે, લિંગોઝમાં બોલી શકે છે દરેક પંથકનું, અને એને ગુજરાતી સિનેમા માટે અનુરાગ થાય. કેટલી મજાની વાત છે. રહેવાનું તો છે એના ફાધર થિયેટર રંગમંચ સાથે સંકળાયેલા ઘરમાં એક વાતાવરણ ને પછી આપણા કથાના આપણા રંગો સુધી પહોંચે. આ લોકોનો જે વણાટ છે આપણી સાથેનો હમણાં, દેટ ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ.